જે કોઈ જગ્યામાં ડોહરિયા બંદી કરીને ગયા છે ને બાપ, દેવીના સોપડે લખાઈ ગયા છે બાપ. અને કારણ કે મિત્રો સમય આવે ને એટલે દુશ્મનના ઘા હોય વખાણ કરવા પડે બાપ. છીણીને લોઢા માથે રાખી જ્યાં ઘણના ઘા કરે ને તે છીણીને લોઢું ગાદવા મળે મારી નાખ. એક દી લોઢું હોનાને કીધું બાપ તારી માથે હોની ઘડતર ઘરે છે, તારામાં અવાજ નથી આવતો, એનો ભેદ શું છે? કે બાપ જેની વેલ્યુ પ્રમાણે મારી નાખ. હોનું કે ભાઈ મને મારો ઘડતર ઘરે છે, એમાં લાકડાનો હથોડો હોય અને એમાં ઘડતર જેવું કરે એવું થાય, પણ હું કોઈ હુકારો નથી કરતો. હોનું કે પણ તને જ્યાં ઘણનો ઘા પડે છે તે તું ગાદવા મળે છે એનો ભેદ. તે હોનું કે લોઢાને તે લોઢું કે બાપ મને મારા પોતાના મારે છે ને એટલે મારી રાડ ફાટી દેજો. રાવણ નું ક્યાંય મોત નતું, પણ પોતાનો ભવિષ્ય એને કીધું કે આને આયા બાણ માર તેનું મૃત્યુ છે. અને રાવણ જ્યાં ધરતી માથે ઢળ્યો ને શ્રી રામ ભગવાનના બાણથી વેદાન પડ્યો, પણ રાવણને દાંત આવ્યો મારી નાખ. રામચંદ્ર ભગવાન બોલ્યા કે બેટા તારું મૃત્યુ આવી ગયું, તું હવે મરી જાય તોય તને દાંત આવ્યા ભુવા, પણ તને દાંત કયા ભેજના આવે છે? તે રાવણ બોલ્યો કે સાંભળો પ્રભુ, તમે મને માર્યો એની ના નહીં, પણ મને એ ભેજના દાંત આવે છે. હું રાવણ બલવાન, 10 ભુજા રાવણ બલવાન કહેવા, મારી શક્તિનો કોઈ પાર જ નતો, પણ સમયે પ્રભુ તમારા ભાઈઓ તમારી હારે હતા ને તઈ તમે જીતી ગયા, મારું મોત થયું. પણ દેવી કદાચ નો ધણી થઈ જાય ને તો એકલનો માળો લાખ માળવો બનાવો દેવી બનાવેલા, બાકી જગતમાં કોઈનું કામ નથી. બાપ મારા દીકરા મિત્રો થોડીક વાર હેઠા બિહાર દો બાબલા. मेरी पवाई મારા બાપા જીવન મારી સરોવર થકા શિશાવડા લાગે
બધા આશીડા છે દેવી સરોવર પણ દેવીના સરોવરમાં આશીડા ઉતરે તો દેવીને એમ થાય કે બેટા મને પારાગતિ મળી મારા ભુવા. તો દેવી બોલે એકલ ને બેટા બોલાય મારા હાસા જાડવાને મારા બાપ શિવાની દેવીના હાસા જાડવાને બોલાય. મારા બાપ વિરજીની દેવી મારા બાપ બસુની દેવી મારી હાસા જાડવા તો બોલાવ. કોક આમાંય બોલશે ને કોક આમાંય બોલશે. હું તો ગરીબ છો મળી મારી માયા તો નહીં મોકલે. તેથી મારા બાપ વિરજીની દેવી મારા બાપ બસુની દેવી બોલે કે મારા ભુવા સાનો તને શેતરીશ નહીં તને શેતરીશ મારી ઉડો યાર મારી દેવી મારા બાપા જીવાની દેવી મારા બાપ વિરજી બસુની દેવી તું મારું એકલ્યો છો મારા દોટ પહુડા પરદેની ઘડી માથે પેટનો ઉદાહરણ કરવા આવ્યો જાવ છું મારા બાપની દેવી મને 33 તો નહીં તો દેવી પાખોનો તાર માંડ્યો કે હાલ હાલ મારા વજુડા હાલ મારી હરિયાણાની જગ્યા માથું મેણિયા મોતીડાની ભાજ પાડી દઉં અંતર એકલી જો માયા મુખુતર એકલું બાવડું જાલ્યું જેઠું મૂકું ભાઈ તો તમારા વિરજીના ભાગલે પાવાની દેવી નથી. માયા મુક્તિ મારી મન હરી મારી રદાગરી તારા ભણતર માં ભૂલ પડવા દેતી નહીં મારી પવાની મારા બાપ વિરજી મણી મારો બાપ વિરજી તને ઘણું સમરણ કર્યું છે મારી દેવી મારા બાપની દેવી મારા પફુડા અને મારા પફુડાની માયા મુક્તિને મારી પાવાની દેવી ઈ બોલી અત્યારે આવીને ઊભી રહી તે ભુવા માથે એઠ ધરતીને ઉપર આપ મારી નાખ મારી માયા ખૂટે મારા લીશે તન ખૂટે મારા લીશે આખી જગત રૂઠે મારા લીશે મારી દેવી માયા ખૂટે ધન ખૂટે આખી જગત રૂઠે મારા હાલે પણ મારા બાપની દેવી તું રૂઠતી નહીં હો બેટા જો પલવાર ઊભી થાવ અને પલવાર તને મારા એકથી આંગળીના ટેરવેથી શેટો મૂકું ભાઈ તો તમારા બાપ વિરજીના ભાગલે મારા બાપ બસુના ભાગલે દેવી નથી જા ભમરી મરી હિમાલા ઘાટની પરી કમાઈ મરી પવાઈ એ મારી નાગ દેવી ને તો બંધી
દેવીની બંદગી જેને કરી છે ને એના હોનાના હાડક્યા થઈ ગયા છે મારી નાચ. પણ કોઈ ગાવા વાળા મારી નાચ કે મારી છેતરતી ને પણ દેવી નો છેતરે બાપા. એના કીધા કરો ને, એના કીધા કરો એટલે દેવી આપણું કામ કરે. કેમ નો કરે? નરસિંહ મહેતા જુનાગઢમાં ભક્તિ કરતો હતો ને, એની સમયને વેળા આવીને કુંવરબાઈની તો પોતે ભગવાન વાણોતર બનીને મામેરું ભરી આવ્યું. બાપ આ તો એ પાવાની દેવી છે. મારી નાચ મારી વસ્તીમાં કષ્ટી પડે, મારી વસ્તીમાં દોયેલો સમય આવે અને મારા બાપ જીવાની દેવી, મારા બાપ વીરજી બસુરી દેવીને ટપોરો મારે અને મારી વસ્તીનો વાણોતર બની એકથી દિલ્હીના ઝાપા સુધી હાલી નો જાવ ને. મને તારું ભાગ્યું નો ભોય પડવા દેતી હો મારી પાવાની દેવી. બસુ એની વસ્તુ મોરબીની જગ્યામાં ફરી હતી 1995 ની અંદર. મારી રાજા વીર વિક્રમની દેવી મારી દુઃખ જણાવી દેવી ધીમે 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 સેવા કરતો હતા. મારા નાના મારી રાજા વિક્રમની દેવીની બંદી કરતો જાય, સેવા કરતો જાય. મારો નવાબાનો બાપ તો તું બની, પણ મારી દેવીને કેને મારો ધણી બને. મારી પાસે માયા સંપત્તિ બંગલા મેળી મોલા ઘણું છે, પણ મને હરિયાણાની જગ્યામાંથી મારી દેવીની કેને મને લઈ જાય. માણે માણાનું હોતું ધર્મ ધર્મનું હોતું સાહેબ. અને તેથી મારી પરદુખણી મારી રાજા વિક્રમની દેવી ઠપકો દેવા ગઈ પાવાની દેવી મારી. કદાચ તારી વસ્તી ભૂલી ગઈ છે, તારી વાત નહીં સાંભળી હોય, પરંતુ માણાનો વક્રમ જોઈ જેમ પાવે ડુંગરે એકથી પતઈનો કરમ જન્મની હમાઈ ગઈ. તારી વસ્તી સામું જોતી જ નથી, આંખી મીઠી ગઈ. તેથી મારા બાપ જીવાની દેવી, મારા બાપ વીરજીની દેવી, મારા બાપ પશુની દેવી મોરબી દેવી બેટા. મારી દેવીના ગણવટ કરતી હોય, મારી દેવીના આટલો કરી તમારું વિશ્વાસીનું બાવડું જલાવતી હોય મારી ઉજળની દેવી, તો તને મારી દેવી હારવાર સંભાળી જા. આ તો મારી નાચ મારી ઉજળની દેવી પાખોનો તાર માંડી ગઈ બેટા. એ મારી દુબળી વસ્તી આદા ગાડે તો બધા બે મારી નાચ ખોટું ન લગાડશો. માયા મિલગત ધન દોલત હોય ને મારી નાચ આપણને ઉપડ્યા ન ઉપડે, પણ ક્યારે દેવીનો અંતર સાયો હોય થઈ એની દિયા હોય ને એ વ્યવહારી વાણિયા કરી રખડાવે દેવી.
પણ માણસ કે છે કે જેના વડવાની કમાણી પુનારથ હોય ને તે હાથ પેઢીએ ભગીરથ જન્મે છે મારી નાથ, હાથ પેઢીએ. કારણ કે દેવી પાસે એનો ગણવટ પડ્યા છે. ત્યાં જગ્યામાં દેવી બોલી બેટા હાલ તમારી જગ્યામાં મારી નરોપંખી જો માયાથી દેવી પૂજાતી હોય ને તો બધી મારી નાથ માયાથી ને દેવી પૂજે. માયા મિલકત ઘણું હોય પણ મારી નાથ હાડુમાં ગરીબી હોય ને દેવી ઓળખે છે મારી નાથ. સપના નગરીમાં જેસલ રાજા સપાટ નગરીનો ધણી મારી માં રાણી મંગળ માયા સંપત અનાથ ખૂટે ને મારી નાથ. એમાં ઝીંડુ રતન એક ઝીંડુ રતન વેચેલ પૃથ્વી ખાન પાર ભાગ વધે મારી નાથ. રાણી મંગલ જેસલ રાજાને વાત કરે મારો ધણી મારા રૂઠિયલ રામને મનાવીને કે કોણ છે મારો રૂઠિયલ રામ કે મારો રૂઠિયલ રામ મારે લીલાગર પાવાના પાલની અંદર મારી કાલુડી બેઠી છે. અંજોને દિયા આવી જાય છે તો આપણા વાંજા મેણા મારી પાવાની દેવી ભાંગ બાકી મારી રાણી મંગલા દધની ઓગણીસો 95 સુધીથી માંડી 2023 સુધીની બંદી થઈ ગઈ ભાઈ. મારા વજુ ભવાને એવું થયું કે મારો નવાબાનો બાપ બની મારી કાળી વેલનો ગોવાળીઓ બની તે મને ઘણું આપ્યું. તેથી જગતમાં કોઈ મારું ધણી નતું, તેથી મારી દેવી તું હતી. કોઈ જગતમાં મારું ધણી નથી પણ મારા વજુડાને એવો ભાવ છે મારી દેવી પાસે જમાડવા અંતારા બત્રી દાંત રંગાવું મારું. પણ સાહેબ માણસ છે ને માણાની ગણિયલ માણાની બુદ્ધિ લગે કોઈ મારી નાચની દેવી જમતી હોય ને એ નકારો ન કરશો સાહેબ. સારું લાગે તો પગે લાગજો હાલ્યા જાજો. પણ નકારા કરવામાં કોઈનું ધર્મ રોકાઈ ગયું હોય, કોઈના ડાયપણમાં કોઈનું ધર્મ રોકાઈ જાય મારી નાચ એ તમે ક્યાંય નહીં છૂટી. આ શું કહેવાય કેવું તમારી નાચ કાયદે હાલજો, કાયદો મૂકી ન આવે. આ તો દેવી છે, એ ગણવટી રાજા છે. લગર કોઈ જગતમાં દેવી નથી જોઈએ કે આ દેવી રૂપ છે, પણ દેવી નો એક ખાલી કોમન હા તઈ જગતમાં કહેવાનું છે. દેવી ના 3 થી 4 તાબા આવે, દેવી ના કાયદા આવે. જાતને ખોટું પાળે જાટિયું, જાટિયાને ખોટું પાળે માળ, અને માળને ખોટું પાળે કહળ. મિત્રો કહળ છે ને દેવી છે. તઈ મારી સદના પરી મારી નાચ એને દેવી કહે છે કે બેટા મારું 12 મખ છે અને મારી નાચના 13 મખ છે. મારું ડાય પણ કર, મારું કાયદો તારા હાથમાં આપું છું મારા 52 પાનાની અંદર. અને બેટા તું એક તારી સોપડીએ નંબર માંડી અને બીજો નંબર જો માંડવા ઉભી થાવ ભાઈ તો આ મલકની દેવીને આ જુગની દેવીના નામનો સાડિયો બાંધ્યો મારી નાખ.
1995 થી માંડીને 2023 સુધીની બંદી થઈ. દેવીને કીધું મારા હયામાં હરખ હતો, મારા વગર પૂરો નો થયો પણ એવી મેર કરી એવી દયા કર જેમ મીઠા મેરા મની કુંડળી જેમ ગોળાકો મારતો મારી વિકમની દેવી. ઉજળની દેવી ચાર જોગણી કેવા લાલબાઈ ફૂલબાઈ હેરબાઈ અમરબાઈ તારી જગ્યામાં આવ્યો જા તે ઘણી બધી બંદી કરી જા તારી જગ્યામાં તારી દેવી બોલાવે અને તારી દેવી કઈ કરી દે. 2023 ના રોજ જો તારા મનની ઈચ્છા પૂરી નો કરી દઉં તો જગત ની અંદર હા મને દુબળા લે દે જેઠ મહિના બતાવતી નહીં. ઓ બલબડી મેં બજુડા કીધું નહીં કરી દીધું બહુ. મારા પહુડા હતા ને, મારા પહુડા મારી પાસે રોઈને ઉભા રહે, બાપુ તારી દેવી લેકે ને આટલો કરી દીકરા રોવે વાત કરે બાપુ તારી દેવી પાસે કામ કરશે કે હા બેટા માંગો મારી દેવી પાસે માંગો. જો એક દી મારા વજુડાના સજન હાટક્યા હશે પાપથી વેગળો જો ધર્મથી ટુકડો લેવો હોય, આ કાયાની અંદર કોઈ કર્મ ન કર્યું હોય, કોઈ મારી ના તારે કોઈ બાપના દીકરા હરે એક દી ધર્મથી ટુકડો રહી કોઈ ન્યારે મેં કર્મનું પગલું ન ભર્યું હોય વજુડાએ તો બેટા કદાચ છે જો તારા મનના નો ખરીદે ને મારી દેવી તો તમારી દેવીને પૂજવી ખોટી છે બા. આપણા દેવી પૂજકમાં ઓછા દાખલા છે મારી ના, જેને ડોક્ટરની ડિગ્રી જેને પોલીસની ડિગ્રી એ લેવું હોય ને મારી ના બહુ વાર લાગે પણ જગતમાં કહેવાય છે જેનો માસ્ટર હાસો એનું ભણતર હાસો હોય. મારી માં દેવી વેળાએ આવે કે મારી દીકરી રોતી સાની રે જો સરકારી નોકરી માંગ અને મારી દેવી જો તારા મનના પૂરા નો કરી દે ને તો બાપ જીવાની દેવીને મને પાવાની દેવી મને કાલુડી ને મારા ધારેલા સમયે દેવી છે ને દેવી તાગ લે ભુવા, દેવી તાગ હારા નો લે પણ કેસે માણસ કે માણા ભૂલમાં આવે પણ ધર્મ ભૂલમાં નો આવે સાહેબ. બેબી બંદી કરો એવી સેવા કરો, એવી બંદી કરો, એવી સેવા કરો ને દેવી વતન માણેની વાતમાં આવી જાય ભાઈ. પણ એવા ખોળિયા જોવી એક મુંબઈમાં આપણો દેવી પૂજક રહેતો હતો
બધું ભુવા 4 થી 5 પેઢી એના વડવાએ દેવીને ખવારેલું પણ કહળ ન આલ્યું મારી ના માણારે વિરોધ થયો ગામ મૂકીને ગરા મૂકીને અને વડવા ભાગીને અને શેઠાઈનો ભોંયરો આવના દેવીનો કંડિયો મૂકીને શેઠાડીના ભોંયરા મૂકીને ભાગી છૂટ્યા મારી ના વનવનના થઈ ગયા વનવન થઈને મરી ગયા પેલા કીધું કે હાથ પેઢીએ કોક ભગીરથ જન્મે એકનો છોડવા પાયે દેવીને ખબર પડી કે દીધવા ઓલાએ કોઈ મારું કર્મ નો કાઢ્યું ઓલાએ મારી વાત સાંભળી નહીં બે મિનિટ બધું ભવા ખાલી 2 મિનિટ લઉં છું દાદા તાણા રાખો દેવીનો સમય આવશે ને એ તો મોંઘો મહેમાન છે 1 કરોડ નો માંડવો કરો દેવી પલઘડી નો મહેમાન મારી ના ક્યારે ખાઈને હોય જાય ખબર ન રહે નાનું છોકરામાંથી મોટો થયો ઘરવાસ થયો એના દીકરા થયા એની અવસ્થા પાકી પણ ખબર નહીં મારી દેવી ક્યાં હશે મારી જગ્યા ક્યાં હશે દેવી સુન ભજને ભૂલે ગલિયા હો મત નથી મળતી પણ એટલું મુંબઈની જગ્યામાં પડેલો તમારી કેદીક તું ધણી થા ને અને કેદીક તું કે ને એ કરી દે મારી ભાંગલની ગાડી બેહતી કેમ નથી બે મિનિટ બહુ સમજ્યા જેવી વાત છે અત્યારે સુખ છે આપણી મત કષ્ટી નો કહેવાય પેલા આપણા વડવા મારી ના કામ કરા હાશવી બે હતા દાંતન વાટીને બટકા રોટલા લાવીને આપણે મોટા કોસ લાવી લુગડાય નમળે હનુમાથે મારી ના હારું કોઈ દી રોટલો નતો ખાધો હું પણ આ દેવી અત્યારે આ દી લાવ્યા છે તમારા લુગડે ડાઘ નથી પડતો સાહેબ આ દેવી છે પણ દેવી કેમ ન બોલો દિલ્હીના જાપે જાવ ને તો દેવીના પાનિયામાં નામ હોય મારી વસ્તી પડી છે દેવી ગુમાઈ ગઈ કે બેટા હાલ લે મારી જગ્યામાં કે તું કોણ હું તારી દેવી છું મારી હાથ કઢી વહી ગઈ મને ખબર નથી તું ક્યાં છે નકર મારી મુંબઈની જગ્યામાંથી બટકું ધાન વીણી મારા બસડા મોટા કરું મને જીવી ખાવા દે મારી પાવા દેવી દેવી બોલે કે ના બેટા હાથ કઢી વહી ગઈ તું હાલ મારી બોલી પાડ એ રાફડો બની ગયો શેઠાડાના ભોંયની અંદર અને રાફડો તો હજવા કરી અને તેથી તારી પાસે જો નામા કામા નો રાખું તો જગતની અંદર મારા નામના સાડિયા બાંધે બેટા ગણવટી કોક મારી ના કે મારી તું દેવી બોલેસ કે હા જો મને ખબર નથી હું અદાન ને તું મારી દેવી જા પણ તું દેવી બોલે છે મને ખબર કેમ પડે
દેવીને કોટો આવે ને મારી નાખ દેવી બધું કરી દે જેમ દાડીઓ દાડી કરે ને એમ દેવી દાડીએ જાય કે બેટા હવારનો પોર થાય અને તારી ભવની ભૂખ નો ભાંગું તો મુંબઈની દેવી મારા ભાણા આડે પડે જાય કે છે દેવી સપનું બોલી હોય હવારનો પોર થાય એ મુંબઈના કોઈ પેટ વાળા માણા હશે કોઈ વાણિયા હશે કોઈ બીજું ખાય છે એ જમાનામાં મારી ના સુટકેસ ભરી દેવાય હાલ આ તમારી મિલકત છે લઈ લો દેવી પૂજક બજાર કરી અમારી દેવી આવી છે બપોરે ઝોલું લીધું એટલે દેવી આવી બેટા આપ્યા ને કે હવે હાલ કે મારી આવું ખરો મને છેતરીશ તો નહીં તો દેવી વચને બધાની બેટા જો તને છેતરવા ઊભી થા અને એક દી તને વેગળો મૂકું તો મારા દીકરા તારા જીતના તારી દેવીને હારી નાખી દેજા ધર્મ બોલી નાટીનો જો જગ્યામાં મારી મને ખબર નથી તું ક્યાં છે દેવી બોલી ગયો માલધારી છે ને માલ સારે છે ને કે ભાઈ આ જગ્યામાં કોઈ વાઘરી રહેતા હતા એનો મારક બધો જડી જાય છે માલધારીને પૂછ્યું ભાઈ હું જાતનો વાઘરી મારા હાથ પેઢીને મારા વડવા ભાગી છૂટ્યા છે મારી દેવી ગોતવા આવ્યો છે મારી દેવી મને બતાવો માલધારીએ કીધું તું વાઘરી છો ખા તો હાલ હાલ આમાં શેઠાડીના ભોયમાં એમાં કે તમારે માતાજીનો કંડિયો છે અને અમે રોજ આ માલ સારવા આવી અમને ભણકાર આવે છે તો તારી દેવી થઈ શકે શેઠાડીનું ભોયનું ખોલી મારી રાત હાથ પેઢીએ દેવી મળે એને રૂંગા ન હોય કે જેમ 20 વર્ષથી દીકરો ખોવાઈ ગયો હોય અને દીકરાનો બાપનો ભેટો થાય એ મારી નાક બજાર હોય તો બત ભરીને રોવે દીકરો એ દીકરો બાપ એ બાપ દેવીનો કંડિયો હાથ પેઢીથી ચડ્યો ને સાતીએ વળગાવી અને વનનો રોજડો થઈને મારી નાક જંગલમાં રોતો હતો મારી દેવી મને જડી મારી દેવી મારા મુક્તિ મારી ભવાની દેવી મારા મુક્તિ મારી રાત जिन देवी मળી હોય ને જેના કામ કર્યા હોય એ પછી એ દેવીમાં રોગાવ મળી માર કે જીવાય એકવાર તારી જગતમાં મને લઈ જાવ અને મારા હાથેથી તારી સેવા કરાવી લેજો મને એ તમન્ના હોય મારી નાની ડોલાવને પણ દેવી મુંબઈમાં બોલી હતી કે બેટા તને છેતરીશ નહીં તો પલવાર તને વેગળી મૂકું તો મુંબઈની દેવી મારો જાગરણ છે દેવીની મન ફરી કે મારો ભૂવો મારી વસ્તી હાસી છે એનો તાગ લેવા દેતો દેવીને સાથે વળગાવીને હાલ્યો આવે બરોબર સીમાડા પાસે ફૂગ્યો હોય છે બે માલધારી માલ સારા ના દેવીએ વાહો કરી તાગ લીધો માલધારીએ બોલે કે આમાં શું કે બા મારી દેવીની બસકો છે મારી દેવીની વસેલી છે એમાં તમને આમાં ખબર ન પડે પણ આ તો દેવી કરાવતી મારી દેવી
માલધારીને અને નાદીલાને વાણા તોડ થઈ માલધારીએ ધોકાનો ઘા કર્યો. ધોકાનો ઘા કર્યો, દેવીનો કંડિયો પડી ગયો અને નાદ એક બાજુ પડી ગયો. પછી દેવીએ સાય ખેઈ લીધી, ઉભો થઈ બે હાથ જોડી કે મારી ધન છે ને હું મુંબઈમાં પીડ્યો તો, મારી જીવન ગુજારો કરતો હતો, મને મારવો તો મારી ના મારી નાખ્યો તો તારી જગ્યામાં લાવી હું ના મરાયો. મને દેવીએ મને શેત મને શેત મારી દેવીએ દાળિયા કર્યા, મારી દેવીએ દાળિયા કર્યા. દેવીનો કંડિયો મૂકી હાડા ત્રણ ડગલા ભર્યો કે હવે તને નો ડાય, મારી તે દાળિયા કરી. હાથ દેવી સન્મુખ આવીને ઉભી રહી કે બેટા શું છે? મેં તારો તાક લીધો કે મારી તું શક્તિ 50 કરોડ પૃથ્વીને મારી તું જ્યાં પગલું મુખ હલી જાય તો હું 3% માણા તારો તાપ જીવી શકું. તે દાડિયા કરી મારી તે મને માર ખવરાવ. તારી બોલી કઈ હતી કે તને પલવાર ક્ષેત્રો ઉભો થાવ અને તને પલવાર મારે એકદી વેગળો મૂકું તો મુંબઈની દેવી મારો જામે છે. મારી ભૂલી ગઈ. માણા ભૂલે પણ તું દેવી ભૂલી ગઈ કે નહીં? હવે નહીં, તારી મારી વાત પૂરી મળી. તું હતી ના બરોબર છે. કોક માણા રધન ના કરે, કોક માણા રોવે, પણ દેવીના આંખમાંથી આહુડાવી જાય. માણા કોક કહે છે ને કે આપણા દુઃખ ને કોક પૂછે, પણ કોઈ દેવીને પૂછ્યું મને તારે શું દુઃખ છે? એમાં સજન નો આવે. એવા સજનના આ જગતમાં ઓછા છે બાપ. દેવી મારા દીકરા કાંઈ કરતા પાછો વળી જાય. શેઠું પાડમાં હું બોલી હતી તને શેઠું નહીં મૂકું, તને છેતરીશ નહીં, પણ બેટા અમે તું જીત્યો ને હું હારી ગઈ, પાછો વળી જાય. કારણ કેવા એમાં માનવી હોય ને તો દેવી કે દેવીની બે ધારી મારી ના, દેવીને કોઈ પામ્યા નથી, કોઈ પામવાના નથી. એ તો દેવી છે બાપ. પણ આ જગ્યામાં દેવીએ કીધું છે બેટા હાલ મારી બેટા વિક્રમની દેવીને જામીન કે તું કરી મારી નાયકને બોલાવી અને જગત તું માંગણીઓ માંગતો હોય. આ એમ નામ રાવ નહીં શું હોય મારી નાય માયા મિલગત ડાયરેક્ટ ભુવા નથી થવાતું. એને કાંક દુઃખ વેઠવું હોય છે દેવીભાઈ. દેવીભાઈ માંગણી કરીએ છીએ કે મને મારા પહોળાને આ માંગણી છે, મારા આ ખોટ છે, મારા આ દુઃખ છે, મારા બાપ જીવાની દેવી બેટા આભમાં આણી નહીં, ધરતીમાં કોઈ તારો ધણી નહીં, પણ મારા બાપ વિરજીની દેવી, મારા બાપ બસુની દેવી હાલ હાલ વાળી જગ્યામાં હડિયાણાની જગ્યામાં છે જો બોલતો પાવો બનાવી અને એકથી તારું ઝાલ્યું બાવડું તો એકદાર મૂકવા ઊભી થાવ ભાઈ. તો તમારા દાદા વિરજીની દેવીને, મારા દાદા બસુની દેવીને, આ જગતની અંદર મને પાવાની દેવીને
એ મારી સતીએ બોલતી મળી હો માણસ ને મળી ભૂલી જાય પણ માણાના આગમન જોઈ આ પેઠીનું પુનરાવર્ત ખૂટવા દેતી ને મારી પાવાની દેવી મારી નાચ મન નાગણી નમન પોરો મરાય નહીં એ મારા બાપ જીવાની દેવી મારા બાપ મેઘાની દેવી મારી વૈશાળા હુડાની દેવી આહુડા મુખે ન મરી ના એ ભવના મુખે મરી દેવીમાં સુવારથ ન હોય માણામાં સુવારથ હોય ભાઈ કદાચ છે હગા હોય હગા ભાઈ હોય એક વીજળીના ધાવનારા હોય તો તમને મહિનાનું 2 મહિનાનું 5 મહિનાનું અનાજ આપે બાપ ભવની ભૂખ ન માગે દેવી મહિના ભવની ભૂખ માગે 360 દી કાલ વ્યા જાય પણ મારી વસ્તીના 360 દી કાલ વ્યા જાય મારી વસ્તી સુરતા રાખે મારા આમો ભાવ રાખે અને મારી નાચ જો મારી કરિયરને પરિયા પાર ન ઉતારું ને તો આ વખતની દેવીને મને ખોટ પડે મને પાવાની દેવીને મારી નાચ મારા બાપ જીવાઈ મારા બાપ વીરજી મારા બાપ બસુરી દેવી મારા બાપ હોતી દેવી મારા બાપ દેવલા હું ભૂલી જાવ તો મને શીતરતી યા મગજ દેવી મને કે મારી નાક હજી તારે કેતી જાવ છું કે મારા ભુવા આ કાયદાના બોલીએ ઉભો રહી જાય 360 દી કાલ વ્યા જાય બેટા પણ મારી વસ્તીને મારા ભુવાને પરિયા પાર ઉતારી દઉં પર જગતમાં મારી પેઢીને ઓળખીને આવે કોઈ તને ઓળખીને આવે બેટા મારા ગણવટ કરી અને મારી વસ્તીને ધક્કો ન મારતો બા હા હું તો દિયાનો સાગર છું ગણવટી રાજા છો અને મારી નાચ ધર્મ છે ને ધર્મ તો દિયા હોય ને તો ઘડીકમાં દુશ્મન નો ગળે લગાડે બાપ ઈ દેવી છે મારા બાપ જીવાની દેવી હવે મિત્રો આપણે માં 4 બાયુને ખમકારો કરાવી અને મારી રાજા વિકમની દેવી